ધનસુરા મુકામે અરવલ્લી જિલ્લાના નવા નિયુક્ત ભાજપ પ્રમુખનો સત્કાર સમારંભ યોજાયો। આજ રોજ ધનસુરા મુકામે અરવલ્લી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સંગઠન પ્રમુખ એવા માનનીય શ્રી ભીખાજી ઠાકોરનો સત્કાર સમારંભ યોજાયો, જેમાં ગુજરાત સરકારના મંત્રી એવા શ્રી ભીખુજી પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। જેમાં ધનસુરા તાલુકાના મહંત એવા પૂરણ શરણદાસજી મહારાજ તેમજ જિલ્લા અને તાલુકાના રાજકીય આગેવાનો અને તાલુકાના કાર્યકર્તાઓએ હાજરી આપી હતી। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીને અરવલ્લી જિલ્લામાં વધુમાં વધુ મજબૂત કરવા સૌને સંકલ્પ લેવડાવ્યા હતા। બ્યુરો ચીફ ઇમરાન પીરા, ગુજરાત પ્રાઇમ ન્યૂઝ, અરવલ્લી। ધનસુરા તાલુકાના સંગઠનના નવનિયુક્ત પ્રમુખ તરીકે ભાઈ શ્રી કૌશિકભાઈની વરણી થઈ અને એ પછી આજે ધનસુરા ખાતે અમારા જિલ્લા સંગઠનના પ્રમુખ તરીકે ભીખાજી ઠાકોરની જે પસંદગી થઈ છે, વરણી થઈ છે, એના અનુસંધાનમાં એમનો સત્કાર સમારંભ માટે આજે આ ધનસુરા ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા અને કાર્યકર્તાઓનો જે જોશ અને જુસ્સો છે, જુસ્સો છે, એ જોતા એમ લાગે છે અને અમે આ ધનસુરા તાલુકો સમગ્ર અરવલ્લી જિલ્લાની અંદર સંગઠનની દ્રષ્ટિએ ખૂબ જ મજબૂત છે। એના કાર્યકર્તાઓ પ્રમાણિકપણે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કામ કરતા હોય છે અને ખૂબ સારી મહેનત આ લોકો કરે છે। સાથે સાથે આજે ભીખાજીભાઈએ પણ ખૂબ સારા બધા સૂચનો કર્યા સંગઠનને કેવી રીતે મજબૂત કરવું અને આગામી દિવસોમાં પાર્ટીનો જે કંઈ કાર્યક્રમ આવે એ કાર્યક્રમનો પણ આપણે ભૂતકાળની જેમ કામ કરીને એક અવ્વલ નંબર આપણો આ તાલુકાનો રહે એ દિશામાં એમની પણ વાત કરી। સાથે સાથે મોદી સાહેબનું જે વિઝન છે 2047 વિકસિત ભારત, અને એના માટે પણ કાર્યકર્તાઓ પ્રતિબદ્ધ છે। આપણે એ દિશામાં પણ મોદી સાહેબના હાથ મજબૂત કરી અને જ્યારે આજે મોદી સાહેબ વિશ્વગુરુ તરીકે જ્યારે પ્રચલિત છે અને મોદી સાહેબ દરેક કાર્યકર્તાના દિલમાં વસેલા છે। સાથે સાથે એમની જોડે અમિતભાઈ શાહ સાહેબ પણ આ ગુજરાતના માટે ખૂબ કામ કરી રહ્યા છે અને ગુજરાતનો સર્વાંગી વિકાસ થાય એ દિશામાં ખૂબ સારું કામ થઈ રહ્યું છે।